વિસાવદરની અંદર ખરાખરીનો જંગ જામ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીએ તેમના નેતાઓ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। કિરીટ પટેલના સમર્થનની અંદર હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદરના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર છંદ અને દુહાની લલકાર થઈ રહી છે, તો કોઈ જગ્યાએ કિરીટ પટેલના સમર્થનની અંદર મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સમર્થનની અંદર બેઠકો ચાલી રહી છે। જો કે આ તમામની વચ્ચે કિરીટ પટેલને જીતાડવા માટે અને વિસાવદર ફતેહ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદરની અંદર ધામા નાખ્યા છે। આજે વહેલી સવારે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિસાવદર પહોંચી અને વિસાવદરના એ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી। આ બેઠકની અંદર વિસાવદર અને વિસાવદરની આસપાસના વિસ્તારના ગામોના સરપંચો પણ ઉપસ્થિત હતા। આવનારા સમયની અંદર વિસાવદરની અંદર આ ચૂંટણી પ્રચાર પ્રસારે લગભગ 7-8 દિવસનો સમયગાળો છે। 8 દિવસની અંદર એક એક વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચવું અને વિસાવદર ફતેહ કેવી રીતે કરવું તેને લઈને આ તમામ લોકોની સાથે તેમણે ચર્ચા અને બેઠક પણ કરી હતી। જો કે આ બેઠકની અંદર વિસાવદર વિધાનસભાની આસપાસના મત વિસ્તારના એ ધારાસભ્યો સાથે જ રાજ્ય સરકારના એ મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે રાજ્યના ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું। શું કંઈ કહ્યું એ સાંભળો। વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર મત ક્ષેત્રના અનેક ગામોના નગરજનોને, ખાસ કરીને સરપંચો, પૂર્વ સરપંચો, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ, આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો, ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં। અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે। અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા કાર્યકર્તાને, એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ વધે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।